આપણે સ્વાદ પરિચય માટે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું એના ઘણા બધા શબ્દો બનાવ્યા છે અને બાળકો જાતે એ શબ્દો અંદર મૂકશે. ચાલો એક એક શબ્દ વાંચો. ચાલો મરિયમ, ચાલો મને બોલે એક શબ્દ લે. હળદર. હવે હળદર ક્યાં આવશે? હળદર કેવી હોય પહેલાં એ વિચારો. હળદર કેવી હોય? તુરું. તુરું. તો તુરુંમાં મૂકો. સરસ. ચાલો એનો એકલો. ચાલો લઈ લો, એક એક લઈ લો. ચાલો શું છે? મીઠું. મીઠું. મીઠું શામાં હોય? ખારું. સરસ. ચાલો ગમે તો ઉપરથી લઈ લો કે. મરી. મરી કેવી હોય? કેવી હોય મરી? પહેલાં મને કહે. તીખી. તીખું. ચાલો સારા અલે શિફા. ચટણી કેવી હોય? ખાટી બી હોય ને મીઠી બી હોય. ખાટીમાં કરો. ખાટું. ચાલો સાલેહા એકલો. શું છે? દૂધ. દૂધ શામાં આવશે? દૂધ શામાં આવશે? ગળ્યું. દૂધ ગળિયામાં ના આવે. તુરું આવે. શું આવશે? દૂધ. તુરું. એ તો ખાંડ નાખેલી હોય ને તો મીઠું આવે. ચાલો કાઢો એનો. મરચું શું હોય? તીખું. તીખું. મરચું કેવું હોય? તીખું. તીખું. મૂકો. ચાલો કુલસુમ. કુલસુમ લો. લઈ લો ગમે તે એક. શું લીધું બેટા? સંચળ. સંચળ કેવું હોય? ખારું. કેવું હોય? ખારું. ખારું. ખાટું નહીં. હા ચાલો અલ્ફીના. અલ્ફીના એમ કે બેન મને બોલાવતા નથી. અલ્ફીનાને અહીંયા બોલાવી તો પડે જ. ચલો અલ્ફીના બોલો. ચલો અલ્ફીના ગમે તે એક વસ્તુ લઈ લો. લીંબુ. લીંબુ કેવું હોય? ખાટું. સરસ. ચલો નેમત એક લઈ લો. શું છે? જાંબુ કેવું હોય? ગળ્યું પણ હોય અને ખાટું પણ હોય. ગળ્યામાં લખો. સરસ. ચાલો સાલેહા. સરસ. ગોળ લઈ લે. ગોળ લઈ લે વાંધો ના આવતો. કેરી. શું લાવશે? કેરી શામાં આવશે? કરો. ખાટી બી આવી શકે, ખારી બી આવી શકે, ગળી બી આવી શકે. ચાલો એ શું નામ તારું? જગ્યા લો હેડો. બુંદી. બુંદી શામાં આવશે? ગળ્યું. સરસ. ચાલો એ મરિયમ. ગોળ. ગોળ શામાં આવશે? ગળ્યું. ગળ્યું. ચાલો અજમો. તીખો. શામાં આવશે? હજી કડવામાં તો કશું આવ્યું જ નથી. કડવામાં તો ચાલો મોસંબી. બોલ. મોસંબી કડવી આવે? ખાટી આવે. ચાલો કઢી. અજમો બી કડવો જ આવે ને. અજમો કડવો આવે. અજમો કડવામાં જ આવે. અજમો લઈ લો. કડવામાં જ આવે. ચાલો શ્રીખંડ. મીઠું. ચલો મીઠામાં આવશે શ્રીખંડ. ગુલાબજાંબુ. મીઠું. જામફળ. મીઠું. ચલો આમલી. ખાટી બોલો. જગ્યા નાખો ખાટીમાં. છુંડો. ખારો. ચલો કારેલું.
કડવું. સરસ. ચાલ લીંબોડી કડવી. લીંબોડી કડવી જ આવે ને. આમળા ચલો મધ મીઠું. બોર ખાટા બી આવે મીઠા બી આવે. ચલો આગળ શું છે? આમળા આમળા ખાટા જ આવે ને. ચલો ચેવડો તીખો. કઢી તીખી પણ હોય અને ખારી પણ હોય, ગમે તેમાં લાગી શકે. તો આટલા બધા શબ્દોથી આપણને ઘણું બધું જ્ઞાન થઈ ગયું કે આપણા જીભ છે ને એ જીભથી આપણે મીઠું તીખું ખારું ખાટું કડવું આપણે જાણી શકીએ છીએ.